નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નવી દિલ્હીમાં નીટ પેપર લીક બાદ E20 પાર્ટીનો નવો મોરચો ખુલ્યો। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હરદીપ પુરીના રાજીનામાની માંગ સાથે જંતર મંતર પર પ્રદર્શન ચાલુ થયું। નવી દિલ્હીમાં પેપર લીક અને યુવાનો પર લાઠીચાર્જ મુદ્દે સંસદમાં ભારે હોબાળો। વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવી વડાપ્રધાન મોદી અને અમિત શાહ જેનજેની માફી માંગે। 26ના મોત છતાં ભાજપ સાંસદો ઉજવણી કરી રહ્યા છે। સંસદમાં ધર્મેન્દ્ર પ્રધાનનું સ્વાગત કરાતા રાહુલ ગાંધી ભડક્યા। મમતા બેનર્જીને મોટો ઝટકો। TMCના 20 બળવાખોર સાંસદોની NCPI મંગળવારે NDAની બેઠકમાં થશે સામેલ। કોકરોચ જનતા પાર્ટીની આંદોલનની ચીમકી બાદ ફરી ઝૂકી સરકાર। બિહાર આસામમાં નોંધાયેલી FIR પાછી ખેંચવાનો નિર્ણય। CWG 2026ના કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યો 6થો મેડલ। વેટ ફિલ્ટર બિંદિયા રાની દેવીએ અપાવ્યો બ્રોન્ઝ। બિહારમાં પેપર લીક આંદોલન મામલે સરકાર એક્શનમાં। પ્રદર્શનકારીઓના હિતમાં લીધા 4 મહત્વના નિર્ણય। રાજકોટમાં કરુણાંતિકા। ખખ્ખર પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત। માતા બાદ પિતા પુત્રનું પણ કરુણ મોત। હવે 10 અને ₹20ની પ્લાસ્ટિકની નોટો આવશે બજારમાં। કેન્દ્ર સરકારે RBIના પ્રસ્તાવને આપી દીધી મંજૂરી। ભુક્કા કાઢી નાખશે વરસાદ। અંબાલાલ પટેલની નવી ડરામણી આગાહી। 5 ઓગસ્ટથી વડોદરા, ખેડા અને પંચમહાલના વિસ્તારોમાં મચશે જળ તબાહી। જનતાએ ચૂંટીને મોકલ્યા પરંતુ ગૃહમાં બોલ્યા નહીં। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં 45 ધારાસભ્યોએ એક પણ ચર્ચામાં ભાગ લીધો નહીં। દેશનો પ્રથમ પ્યોર ઇન્સ્યોરન્સ ETF લોન્ચ। હવે માત્ર વીમા કંપનીઓમાં જ રોકાણ કરવાની મળશે તક। દર 3 મહિને ખાતામાં જમા થઈ જશે ₹61,500। સિનિયર સિટીઝન વેસિંગ સ્કીમની સંપૂર્ણ માહિતી સાથે ખેડૂતોને પણ થશે મોટો ફાયદો। અમને ગેરંટી આપવામાં આવી। CJPએ કહ્યું સરકારે સ્વીકારી અમારી બધી વધુ માંગણીઓ। રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર। 1 ઓગસ્ટથી બદલાઈ જશે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમો। ટાઈમિંગમાં પણ કરાયો ફેરફાર। સુરતમાં કરોડોનું લોકર કૌભાંડ। 206 તોલા સોનું થયું ગાયબ। મચી ગઈ દોડધામ। સેફ હાઉસના માલિક અને પુત્રો ઝડપાયા। આવી રહ્યો છે વરસાદનો ખતરનાક રાઉન્ડ। એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં જળબંબાકારની આગાહી। અંબાલાલ ચિરાગ શાહે આપી મેઘતાંડવની ચેતવણી। હવે ગાંધીનગર સુધી ધક્કા ખાવા નહીં પડે। જમીન અંગે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। કલેક્ટર DDOની સત્તામાં થશે વધારો। CJP બાદ હવે RHA પાર્ટી આવી। જોતજોતામાં આંદોલન સાથે જોડાઈ ગયા 47 લાખ લોકો। રાખી છે 5 મોટી ડિમાન્ડો। ઓગસ્ટમાં પ્રાઇમરી માર્કેટમાં ધમાકો। ફોનપે અને ઝિપ્ટો સહિત 25 કંપનીઓ એકત્ર કરશે ₹35,000 કરોડ। આ ખેડૂત પોર્ટલ 2026-27 માટે ફોર્મ શરૂ। ટ્રેક્ટર, સોલાર પંપ, પાઇપલાઇન, રોટાવેટર પર સબસિડી માટે અરજી શરૂ। ખેડૂતોને વહેલી તકે ફોર્મ ભરવાની સલાહ અપાઈ। રાજસ્થાનમાં ખેતી સાથે સોલાર ઉર્જા ઉત્પાદન। જયપુરમાં કુંદનપુરામાં એગ્રી PV પ્રોજેક્ટ। ખેડૂતોને પાક સાથે વીજળી વેચીને વધારાની આવક અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન। જ્ઞાતિ નહીં ગરીબોને આધારે અનામત આપો। સોશિયલ મીડિયામાં અનામત હટાવો આંદોલનથી ગુજરાતમાં સળવળાટ। પાસ SPGનું સમર્થન। અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો। વાદળો હટતા તડકો નીકળ્યો। જનજીવન ધીમે ધીમે થાળે પડ્યું। 2036 સુધીમાં પૈસાની કોઈ કિંમત નહીં રહે। એલન મસ્કે આપેલા આ નિવેદન પાછળ મોટું કારણ છુપાયેલું છે। એક અર્થઘટન એકદમ સાચું સાબિત થયું। જુનૈદે આપવીતી કહી, આટલું બધું ખાવાનું વેચવા ફંડ ક્યાંથી મળ્યું? પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધીને રાખ્યો। RBI ₹3,000 કરોડની પ્લાસ્ટિક નોટ છાપશે। ₹10 અને ₹20ની પ્લાસ્ટિક નોટ છાપશે। ફાટવાની કે પલળવાની ચિંતા નહીં। 2026ના અંત સુધીમાં આવી જશે આ પ્લાસ્ટિકની નોટો।
E20 પેટ્રોલ પર નરેન્દ્ર મોદી સરકારની સંસદમાં સ્પષ્ટતા, જૂના વાહનો અને માઇલેજ અંગે આપ્યું મહત્વનું નિવેદન. એપલ એપ સ્ટોરની સુરક્ષા પર મોટો સવાલ. નકલી ક્રિપ્ટો એપના કારણે યુઝર્સે કરોડો રૂપિયા ગુમાવ્યા. એપલ સામે કેસ દાખલ. ડાર્ક વેબ પર લીક થયો આધાર પાન ડેટા. બેંક ઓફ બરોડા અંગે સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ. શું 25 ઓગસ્ટથી બંધ થઈ જશે ઇન્સ્ટાગ્રામ? વાયરલ પોસ્ટથી યુઝર્સ પરેશાન. સરકારે આખરે આપ્યો જવાબ કે નાના બાળકો માટે સોશિયલ મીડિયાને લઈને લેવામાં આવશે પગલાં. સમગ્ર દેશની નજર સંસદ પર. આજે લોકસભામાં પ્રશ્નપત્ર લીક નિરોધક વિધેયક પર ચર્ચા શરૂ થઈ શકે તેવી શક્યતા. સરકારી અધિકારીઓ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. હવે એક અધિકારીને મળશે માત્ર એક જ સરકારી કાર. શું રશિયા ઈરાનને અમેરિકી ઠેકાણાઓની ગુપ્ત માહિતી આપી રહ્યું છે? ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હું ખુદ પુતિન સાથે વાત કરી લઈશ. સાબરમતી સ્ટેશનથી ઉપડતી ટ્રેનોનું સ્ટોપેજ કાયમી ધોરણે બદલાયું. રેલવે મંત્રાલયનો મહત્વનો નિર્ણય. લોકોને ગાંધીનગર સુધી ધક્કા ખાવા નહીં પડે. સરકારી જમીન ફાળવણી માટે કલેક્ટર ડીડીઓની સત્તામાં મોટો વધારો કરવામાં આવ્યો. પાસપોર્ટ હોય તો બસ, વિઝાની ચિંતા ભૂલી જાઓ. ભારતીયો માટે ખુલ્લા થયા 60થી વધુ દેશોના દરવાજા. પોલીસ કમિશનર અનુપસિંહને તાત્કાલિક છોડો. ટ્રાફિક વિભાગને આદેશાત્મક સૂચના આપી. લોકોને રોકીને સ્થળ પર મેમોની કામગીરી 2 માસ સુધી બંધ. માત્ર ટ્રાફિક નિયમન પર ભાર મુકાશે. સગીરોને તાત્કાલિક છોડો. આંદોલનકારી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં. સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ. અમદાવાદના રેલવે રૂટ પર સૌથી મોટો ફેરફાર. સાબરમતીથી નહીં, હવે ગાંધીગ્રામ સ્ટેશનથી દોડશે 3 એક્સપ્રેસ. મળશે વધુ એક સ્ટોપેજ. મહાયુદ્ધના ભણકારા. વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન કહ્યું, ઈરાનમાં ધડાધડ હુમલા બંધ થયા, પણ ખતરાની ઘંટડી ગમે ત્યારે વાગશે. આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત. સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો. આજથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ વધુ ખરાબ. 4 ધામ યાત્રા 2 દિવસ માટે મુલતવી રાખવામાં આવી. ઉજવણી સામાન્ય હોટલના બેઝમેન્ટ હોલમાં યોજાઈ હતી. વાયરલ વિડીયો પર સીજેપી પ્રવક્તા સૌરવદાસનો પલટવાર. 20 જુલાઈના રોજ જંતર મંતર પર પ્રદર્શન દરમિયાન આરએએફએ ડીસીપીના આદેશ પર પેલેટ ગન વાપરી હોવાનો ખુલાસો. સત્તાવાર એન્ટ્રી પણ કરી. રક્ષાબંધન પહેલા ઇન્ડિયા પોસ્ટે જાહેર કર્યા નવા નિયમ. સ્પીડ પોસ્ટના દરોમાં કરાયો ફેરફાર. વલસાડના ભિલાડ સ્ટેશને મોટી દુર્ઘટના ટળી. વિરાર ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું. મુસાફરોના શ્વાસ અદ્ધર થયા. સીજેપી આંદોલન. મહારાષ્ટ્ર સાયબરનો મોટો ધડાકો. 500થી વધુ સોશિયલ પ્રોફાઇલ્સ પર મોટું એક્શન. દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ. કેટલી જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ થયા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દો લાઈક. ચેનલને જરૂરથી કરી દેજો સબસ્ક્રાઈબ.